નમસ્કાર, સ્વાગત છે આપનું રાજકોટ પર। જોઈએ આજના મુખ્ય સમાચાર। ક્ષત્રિય આંદોલન મુદ્દે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું, સુખદ નિવેડો લાવવા અમારા પ્રયત્ન છે। ગુજરાતમાં આજથી ઉમેદવારો કરશે ફોર્મ ભરવાની શુભ શરૂઆત। 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે। આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા। 16 એપ્રિલથી ફરી એકવાર તાપમાનનો પારો 2 ડિગ્રી જેટલું ઊંચકાઈ શકે છે। રૂપાલા રાજકોટમાં જાગનાથ મંદિરે શીશ ઝુકાવી રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જશે। પૂર્વ રાજ્યપાલની હાજરીમાં નોમિનેશન ફાઇલ કરાશે। બાબા બર્ફાનીની યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ। રાજકોટમાં નોંધણી કરાવવા સવારથી લાઈનો। રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ। T20 ક્રિકેટમાં રોહિત શર્માએ 506 ફટકારી બન્યા પહેલા ભારતીય। અયોધ્યામાં રામનવમી નિમિત્તે લાખો ભક્તો આવવાની સંભાવનાને લઈને 15 થી 18 એપ્રિલ સુધી રામલલ્લાના VIP દર્શન બંધ। 18 એપ્રિલ સુધી ઓનલાઈન કરાયેલા પાસ પણ રદ કરાયા। સુપ્રીમ કોર્ટની ઈડીને નોટિસ। જેલમાં જ રહેશે કેજરીવાલ। ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવાય। ધોરણ 10ની પરીક્ષાઓ પૂર્ણ થતાની સાથે જ હવે ડિપ્લોમા એન્જિનિયરિંગની બેઠકો પર વર્ષ 2024-25 માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે। 15 મેથી 30 એપ્રિલ સુધીમાં ₹250 ફી ભરી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે। રાજકોટ મનપાની તિજોરીમાં એક અઠવાડિયામાં 39,057 કરદાતાઓએ ₹21.61 કરોડ ઠાલવ્યા। 80% જેટલી રકમની આવક ઓનલાઈન માધ્યમથી થઈ। વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે। વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। નમસ્કાર।